મિત્રો તૈયાર થઈ જાઓ। નવગામથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ। નવગામનું જે નવગામ જિલ્લા પંચાયતની મત ગણતરી જે છે ટૂંક જ સમયમાં ચાલુ થવા જઈ રહી છે। એની અંદર તમને ફાઇનલ પણ આંકડો હું કહી દઉં કે નવગામની અંદર કદાચ ભારતીય પાર્ટી જીતી શકે છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો તમને ખબર છે જ્યાં 3 વાગ્યા સુધી આપણે લાઈવ રહેવાના છે અને કોનું કઈ જિલ્લા પંચાયત કઈ તાલુકા પંચાયતની સીટનું પરિણામ આવે છે એ પ્રમાણે સરળ રીતે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ। તે પહેલાં ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ગામમાં બેઠા લોકો જોઈ શકે, માહિતી મેળવી શકે। જી હા મિત્રો, હવે આપણે શરૂઆત કરી દીધેલી છે કે નવગામ જિલ્લા પંચાયતથી સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે। એટલે કે 9 વાગ્યે ગેમનું પરિણામ જે છે એ 9:30 વાગ્યાના અને 10 વાગ્યાના ગાળામાં આવી શકે છે। અને જે રીતના કેટલા મતથી જીતી શકે છે, કેટલા મતથી જે પાર્ટીઓ જે છે હરે છે, એ બધી ટોટલી માહિતી આપણી પાસે આવતી હોય છે। એ બધી જ માહિતી હું તમને સ્ક્રીન પર બતાવીશ, એટલે તમારે બિલકુલ લાઈવ મૂકીને જવાનું નથી। અને અત્યારે જે રીતના નવગામથી સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે, પહેલાં તો જિલ્લા પંચાયતની જે નસવાડી તાલુકાની 5 જિલ્લા પંચાયતની સીટો પર પરિણામ આવવાનું છે, પછી તાલુકા પંચાયતનું આવશે। પરંતુ જે રીતના સાથે આપણે વાત કરીએ ને કે જે નવગામથી સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે, નવગામથી સ્ટાર્ટ થશે છેલ્લે 3 વાગ્યામાં આજુબાજુ જો તમામ સીટનું પરિણામ જે છે એ આવી જવાનું છે। જી હા, એટલે ફટાફટ આ ચેનલમાં બન્યા રહેજો। અને હવે આપણે થોડીક જ વારમાં જે નવગામ જે પૂર્વેશભાઈ જે ઉમેદવારી નોંધાઈ હતી, જે નવગામ જિલ્લા પંચાયતના ઉમેદવાર પૂર્વેશભાઈ જે ભારતીય જનતા પાર્ટીમાંથી ઊભા રહ્યા છે, તો એમની જીત કેટલા વોટથી થશે, કેટલા વોટથી બાજુની પાર્ટી, સામેની પાર્ટી, કેટલા વોટ મળ્યા એમને, કેટલા વોટ મળ્યા, બધી જ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ। જી હા, આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું નવી માહિતી સાથે, મત ગણતરી સાથે, કેટલા વોટથી આગળ છે, કેટલા વોટથી પાછળ છે, બધી જ માહિતી સાથે। જય હિન્દ।